નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં એક પિતાએ પોતાની ગુમ થયેલી દીકરીને શોધી લાવવા પોલીસ સમક્ષ મદદની અપીલ કરી છે। દીકરી ગુમ થયા બાદ પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જોકે દીકરીનો હજુ સુધી કોઈ પત્તો નહીં લાગતા પરિવારજનો ચિંતિત બન્યા છે। આ મામલે દીકરીના પિતાએ વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાની દીકરીને વહેલી તકે શોધી લાવી પરિવારને સોંપવા માંગ કરી છે। પિતાનું કહેવું છે કે દીકરી ગુમ થયાને દિવસો વીતી ગયા હોવા છતાંય હજુ સુધી તેની કોઈ ભાળ નથી મળી અને પોલીસ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરી દીકરીને શોધી લાવવામાં આવે તેવી પરિવારની માંગ છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા ગુમ થયેલી દીકરીને શોધવા માટે કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે। મારી મોટી દીકરી જે વૈશાલી નામ, લોખંડે વૈશાલી નામ છે, એ તારીખ 13 તારીખની ગુમ થયેલ છે। આજે એને ગુમ થયા 7 દિવસ થઈ ગયા છે અને કોઈ પણ દિશામાં કંઈક ખબર આવી નથી, એ કોઈ ખોજ ખબર છે નહીં મને। એટલે 7 દિવસથી હું પરેશાન છું અને શ્રી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલો છું કે મારી દીકરીને ક્યાંથી ખોજ ખબર કરીને મારી પાસે સહી સલામત લાવવા વિનંતી છે। આ વિશે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે 14 તારીખની। તે જતાં આજે 7 દિવસ થઈ ગયા, એની કોઈક ખોજ ખબર છે નહીં। અમે મારા બધા સગા સંબંધી ભાઈઓ બહેનો બધે સાસરીમાં બધાને ખબર કરી, બધાને ફોનો કરીને પૂછ્યા છે, પણ કોઈ બાજુ કઈ દિશામાં કંઈક એની કંઈક ભાળ મળતી નથી અને હું બહુ જ પરેશાન છું। મારી કમિશનર સાહેબ શ્રીને માંગ છે કે મારી દીકરીને ગુમ થયો 7 દિવસ થઈ ગયા છે, એ ક્યાં છે, શું કરે છે, સહી સલામત છે, મને સહી સલામત શોધી લાવવા માટે હું એમને નમ્ર વિનંતી કરું છું। એ માટે એમને એક આવેદનપત્ર આપવા આવ્યો છું। કમિશનર સાહેબ શ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે મારી દીકરી જ્યાં પણ હોય, ગમે તેની સાથે હોય, તો મને શોધખોળ કરીને મારી સામે હાજર કરવા વિનંતી છે। હમણાં એવા અનબનાવ બને છે કે દીકરીઓને કિડનેપ કરે છે, રેપ કરે છે, મર્ડર કરે છે। એટલે અમે જરા 7 દિવસથી બહુ પરેશાન છે અને અમે બે હાથ જોડીને કમિશનર સાહેબ શ્રી કહે છે કે અમારી દીકરી જ્યાં પણ હોય એને શોધીને અમારી પાસે હાજર કરવા વિનંતી। મારું નામ છે લોખંડે રંજીત રામચંદ્રભાઈ।